પ્રિય મારા પરિવારજનો, સગા સંબંધી અને મિત્રો, આજે મારી વ્રેહાના પહેલા જન્મદિવસ નિમિત્તે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારી લાડલી પૌત્રી વ્રેહાનો પહેલો જન્મદિવસ છે. બેટા, તું જ્યારે પહેલીવાર આ દુનિયામાં આવી ત્યારે અમારા આખા ઘરમાં ખુશીની રોશની ફેલાઈ ગઈ. તારી નાની નાની આંખોમાં સપનાઓ છે, તારી સ્મિતમાં ભગવાનનો આશીર્વાદ છે અને તારી હાજરીએ અમારા જીવનને વધુ સુંદર બનાવી દીધું હતું. એક દાદા તરીકે હું તને એટલું જ કહું છું કે હંમેશા ખુશ રહે, સ્વસ્થ રહે અને જીવનમાં સત્ય, સંસ્કાર અને પ્રેમને સાથે લઈને આગળ વધજે. તારા માતા પિતા તને ખૂબ જ સારા સંસ્કાર આપશે. આજના દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારું જીવન ફૂલ જેવું ખીલે. હેપી બર્થડે મારી લાડલી રીહા. તારા દાદા તને ખૂબ જ પ્રેમ કરે છે. કે નાની એવી રાતને દી કરે ને એનું નામ દીકરી સાહેબ. પોતાની પહેલા તમારી ખુશીની ચિંતા કરે ને એનું નામ દીકરી. કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય સાહેબ, પણ તમે ચૂપ હો અને તોય તમને સમજી જાય ને એનું નામ દીકરી. કે ઘૂઘરીનો ઘમકાર અને ઝાંઝરનો ઝણકાર એ તો જે ભાગ્યશાળી હોય ને એના નસીબમાં જ હોય. જો તમે દીકરાને ચંદન કહેતા હોવ ને તો હું દીકરીને કસ્તુરી કહું છું. જો તમે દીકરાને ઘરની તિજોરી કહેતા હો તો હું દીકરીને ફળિયું કહું છું, ઘરનું આંગણું કહું છું. કેમ કે દીકરી વગરના ઘરમાં અવાજ હોઈ શકે, કલરવ ના હોઈ શકે, ને દીકરી વગરના ભવમાં જીવન તો હોઈ શકે પણ ઈશ્વર ના હોઈ શકે. અને એટલે જ કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી. કરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. રાધે બોલો શ્યામ બોલો, શ્રી ઘનશ્યામ બોલો રે. રાધે બોલો શ્યામ બોલો, શ્રી ઘનશ્યામ બોલો રે. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे. मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे. मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे. मैं यहाँ अपने